આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભગવાન શ્રી હરિનું નિસ્વાદી વર્તમાન પ્રતિપાદન કરતું ચરિત્ર સાંભળશું। સંવંત 1862માં ભગવાન શ્રી હરિ પ્રથમવાર ભવ્ય સવારી સાથે જૂનાગઢ પધાર્યા હતા। ત્યારે જૂનાગઢ વાસી ભક્તોને સુખ આપીને પછી ગામ ગોરવિયાળી આવ્યા। ત્યાં તો મધ્યાહન સમયે રસોઈ તૈયાર થઈ। ત્યારે ભગવાન શ્રી હરિ અને સહુ સંતો જમવા પધાર્યા। શ્રીજી મહારાજે સાધુની પંગતમાં 4-5 વાર શીરો પીરસ્યો, પણ શીરો કોઈ લે નહીં। પછી સર્વે સંત બોલ્યા જે હે મહારાજ પૂર્ણ થયા। ત્યારે મહારાજ હાથમાં શીરો લઈને જમવા બેઠા ને હરિભક્તને કહ્યું જે તમે સંતોની પંક્તિમાં ખીચડી ફેરવો। ત્યારે તેમણે ખીચડી ફેરવી। તે સાધુઓએ ખીચડી લેવા માંડી। ત્યારે એ જોઈને ભગવાન શ્રી હરિ બોલ્યા જે બધાય કહેતા હતા કે પૂર્ણ થયા છીએ ને હવે ખીચડાના લોચા લઈને બેઠા છો, માટે બધાય નિસ્વાદી વર્તમાન ચૂક્યા છો। એમ વાત કરીને શ્રી હરિ ઉતારે ગયા। પછી જ્યારે શ્રી હરિ ઢોલિયા ઉપર ઉગમને મુખે બેઠા, ત્યારે કૈવલ્યાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ કહો તો આકડો ખાઈને રહીએ, કહો તો લીમડો ખાઈને રહીએ, કહો તો રાખ ગોળી પીને રહીએ, પણ શીરો તો નહીં જભાવે। તે વાત સુનીને ભગવાને કહ્યું જે જુઓને કહે છે કે આકડો લીમડો ખાઈને રહેશું, પણ શીરો તો ભાવે નહીં। પછી વળી સંતો પ્રત્યે વાતો કરતા કરતા મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું જે આપણે નિત્ય શીરો કરવો। ત્યારે શ્રી હરિના સખા એવા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે ઠીક છે મહારાજ, તમારો ખપ હશે તો શીરો ખાઈને પણ રહેશું, વળી અમારે તો કલ્યાણ હારે મતલબ છે। ત્યારે શ્રીજી મહારાજ કહે કે સંતો આંકડો કે લીમડો ખાઈને રહેવું તે દેહાભિમાનીનું કામ નથી, માટે તમે તો ખરા નિસ્વાદી છો અને અમારા વચને ટૂંક થવા માટે સદાય તત્પર રહો છો, માટે અમે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છીએ। એમ કહીને સંતો ઉપર અતિ પ્રસન્ન થયા। વળી એક સમયે સંવંત 1863માં સવારના સમયે મહારાજ ગઢપુરથી ચાલ્યા। તે સાંજે કુંડળ આવીને રાત રહ્યા। ત્યાંથી સવારમાં શ્રી હરિ ચાલ્યા તે રોજિદની ભાગોળે ઉતર્યા। ત્યાં રસોઈ થવા માંડી। મહારાજ એ સમયે ગાડા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। ત્યારે બોટાદથી કૈવલ્યાનંદ સ્વામી ને સદાનંદ સ્વામી આવ્યા। ત્યારે તે સાધુને કહ્યું જે બોટાદમાં કોઈ માણસ કાની બોલ્યા। ત્યારે સદાનંદ સ્વામી કહે છે ક્યાં બોલે? આ મહાપુરુષ કૈવલ્યાનંદ સ્વામીએ તો કૌપીનને પછેડી કાઢીને ગોટો વાળી બગલમાં રાખીને જોડી માગી। ત્યારે મહારાજ બોલ્યા જે અહોહો, અમારે તો એટલું જ જોઈએ છે। શા માટે જે જેને સ્ત્રી પુરુષનું ભાન નહીં, એ તો દેહાતીત દશાવાળો છે અને અખંડ અમારી મૂર્તિમાં સંલગ્ન રહે છે, તેથી તેમને જોઈને કોઈને પણ વિકાર થાય નહીં, કેમ જે તે અતિ નિર્વિકારી છે। આમ મહારાજે કૈવલ્યાનંદ સ્વામીની નિર્વિકારીપણાની ઘણી પ્રશંસા કરીને રાજીપો વ્યક્ત કર્યો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।